ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભાવનગર રાજકોટ હાઈવે પર બુધવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રૈયાબેન મિયાણી પતિ મુરજી મિયાણીના મોતના સમાચાર સામે આવ્યા છે। બાઇક પર સવાર મુરજીભાઈ અજાણ્યા વાહન સાથે અથડાતા ભાવનગરના ભાજપ નેતાનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી અનુસાર ભાવનગર શિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મુરજી મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો। મુરજી મિયાણી બાઇક લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ ગયું અને અજાણ્યા વાહન સાથે ટકરાયું, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો। હાલ આ સમગ્ર બનાવને ધ્યાને લઈ સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે। જોકે પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ કર્યું નથી। ભાજપ નેતાનું મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।